જય આદિવાસી, જય જોહાર। મિત્રો, હું એક ગંભીર બાબતે તમારી સાથે ચર્ચા કરવા માગીશ। જેમ કે આપણા યહામોગી માતાજીના મંદિરની આજુબાજુ જે વૃક્ષો કટિંગ કરવામાં આવ્યા અને ડેડિયાપાડા ખાતે 15મી નવેમ્બરે જે વડાપ્રધાન પધારી રહ્યા છે એ બાબતે હું ચર્ચા કરવા માગીશ। ખાસ કરીને જે આપણા આદિવાસી સમાજના દેવમોગરા ખાતે જે વૃક્ષો જે કટિંગ કર્યા છે એ બાબતે હું પણ ચર્ચા કરીશ। તો હું વાત કરીશ મિત્રો, આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 15મી નવેમ્બરે ડેડિયાપાડા ખાતે આવી રહ્યા છે। તો મને મળતી માહિતી મુજબ આપણા આદિવાસી સમાજના કુળદેવી યહામોગીમાં દેવમોગરા માતાજીના મંદિરના ધામમાં જે આજુબાજુ જે વૃક્ષો કટિંગ કરી દેવામાં આવ્યા છે આ સરકાર દ્વારા, તો તેને અવાજ ઉઠાવવા માટે કોઈ આગળ આવતું કમ નથી કે ભાઈ આ વૃક્ષો કમ કટિંગ કરી દેવામાં આવ્યા છે। માત્ર ને માત્ર એક પીએમ સાહેબ અહીંયા આવે છે દર્શનાર્થે, ખાલી અડધો કલાક માટે અહીંયા આવશે અને દર્શન કરીને જતા રહેશે। તો મારે કહેવાનો મતલબ એ જ છે કે એમને શું નડતું હતું કે જેમને આ વૃક્ષો કટિંગ કરી દેવામાં આવ્યા। તો એમ તો આજે સરકાર મોટી મોટી વાતો કરી રહી છે કે એક વૃક્ષ માને નામ, એક વૃક્ષ માને નામ, એક ઝાડ પૌધા માને નામ। એ લોકો વૃક્ષારોપણ કરે છે તો પછી એક કટિંગ પણ કરે છે। તો આ કઈ રીતનો અન્યાય છે ભાઈ? આજે તમે છે ને આ ભાજપ સરકાર છે તે જનતાને ગુમરાહ કરવાની કામ કરી રહી છે। મિત્રો, આ તમે જોઈ શકો છો, માં યહામોગીના માતાજીના મંદિરના ધામમાં આજુબાજુ ખૂબ સુંદર એવા વૃક્ષો હતા, ખૂબ મોટા મોટા વૃક્ષો હતા। જ્યારે પણ આપણે દેવમોગરા માતાજીના મંદિરે જતા ત્યારે આપણે એમની વૃક્ષો નીચે બેસીને ફેમિલી સાથે, પરિવાર સાથે આપણે વાતચીત કરતા, તે આપણે ભોજન કરતા અને વૃક્ષો હતા ત્યારે તમે જોઈ શકો છો, ચોમાસું હોય, ઉનાળો હોય, શિયાળો હોય, ખાસ કરીને ઉનાળામાં બહુ આપણને ફાયદાકારક રહેતો હતો એ વૃક્ષો કે જ્યારે એવો તડકો પડતો હતો ત્યારે આપણે વૃક્ષ નીચે ઊભા રહીને આપણે ઠંડક મહેસૂસ કરી શકતા હતા। ત્યારે આ ભાજપ સરકાર દ્વારા એમને કટિંગ કરી દેવામાં આવ્યું છે। આ વસ્તુ કોઈ બહાર નહીં પાડે અને આ વસ્તુ કોઈ સોશિયલ મીડિયામાં નહીં બતાવે। હું યુવા તરીકે હું તમને આ મારા વિડીયોના માધ્યમથી હું તમને કહેવા માગું છું કે ખરેખર આ સરકાર ખોટું કરી રહી છે। આપણા આદિવાસી સમાજમાં તમે જોઈ શકો છો, જળ, જંગલ અને જમીનના રખવાલા આપણે આદિવાસી છે ખુદ, તો આપણે એનું રક્ષણ આપણે જાતે જ કરવાનું છે। મિત્રો, હવે કંઈક ના કંઈક આ સરકાર હવે મંદિરોમાં પણ હવે તમે જોઈ શકો છો રાજનીતિ કરી રહી છે। આ ચોખ્ખું દેખાતું જ છે। તો વડાપ્રધાન અહીંયા આવવાના હતા તો એમને આ ઝાડવા કટિંગ કરાવવાની શું જરૂર હતી? એમને શું નડતા હતા ઝાડવા? તો મિત્રો, મારે કહેવાનો મતલબ મારે એક જ છે કે એવું લાગે તો પીએમ સાહેબને અહીંયા આવવાની જરૂર જ નથી। મને કંઈક ના કંઈક એવું લાગે છે, જો આ ઝાડવા વૃક્ષો એમને કટિંગ કરવાના હતા તો પીએમ સાહેબને ડેડિયાપાડા જે બી એમને બિરસા મુંડાની જન્મજયંતિ પર એને ફૂલહાર કરી જે પણ કરવું હોય તો એ કરી દેવું હતું। પણ હવે આજે ખોટું કરી રહ્યા છે આ સરકાર। કેમ કે તમે જોઈ શકો છો મિત્રો, ઘણા જૂના વર્ષો આ જે જંગલો છે, આ તમે જોઈ શકો છો આજુબાજુના ઝાડવા, તમે એક વખત ત્યાં નજર કરજો, એક વખત ત્યાં વિઝિટ કરજો। 8 તારીખે કદાચ એ ઝાડવા કટિંગ કરી દેવામાં આવ્યા છે। હવે તમે જોઈ શકો છો માના ધામમાં બધું સૂનું સૂનું લાગી રહ્યું છે, કેમ કે પ્રકૃતિને આ લોકો છીનવી રહ્યા છે। જળ, જંગલ અને જમીનને આ ભાજપ સરકાર, ભ્રષ્ટ સરકાર, આ તાનાશાહી સરકાર આપણા આદિવાસી સમાજના જળ, જંગલ અને જમીન છીનવી રહી છે। તો આપણે હવે જાગવાની જરૂર છે। અમારો વિડીયો બનાવવાનો માત્ર ને માત્ર એક જ માધ્યમ છે કે તમે અહીંયા ડેડિયાપાડા આવતા અમને કોઈ વાંધો નથી, પણ તમે આ જે ઝાડવા જે વૃક્ષ કટિંગ કર્યા છે એનો હું સખત વિરોધ કરું છું। કેમ કે હું એક યુવા તરીકે હું બધાને આ સોશિયલ મીડિયાના દ્વારા હું કહેવા માગું છું કે આ વૃક્ષ એમને જે કટિંગ કર્યા છે તદ્દન ખોટા કર્યા છે। તો આ તમે કલાકના પીએમ સાહેબ અહીંયા આવવાના છે તો તે બાબતે તમે અહીંયા ઝાડવા કટિંગ કર્યા છે તો એક કામ કરો, કટિંગ કર્યા છે ને તો એ ઝાડને પીએમ સાહેબ જાય તો એ પાછા ઝાડને લગાવી દેજો અને વૃક્ષ અમને ત્યાં બેઠા જોઈએ। કેમ કે એ અમારા આદિવાસી સમાજના યહામોગી માતાજીનું મંદિર વર્ષો જૂનું આવેલું છે। કોઈ ત્યાં ઝાડવા કટિંગ કરાવ્યા નથી ને તમે આવીને અહીંયા પીએમ સાહેબના કાર્યક્રમના આટે તમે ઝાડવા કટિંગ કરી દીધા। આ તદ્દન ખોટું છે। આ વિડીયોમાં હું વિડીયો બનાવ્યો છે, મારા સાથે બધા સહમત હોય તો વિડીયો વધુમાં વધુ શેર કરજો મિત્રો। કેમ કે આના પર વિડીયો અમુક જ લોકોએ બનાવ્યા છે। આજે ભાજપ સરકારમાં લોકો બેઠેલા છે, આ બાબતે કોઈ આંગળી નહીં ઉઠાવે। હું એક યુવા તરીકે વસાવા કૌશિક હું જાતે આ વાત સોશિયલ મીડિયામાં શેર કરીશ। કેમ કે
આ એક ખોટું થઈ રહ્યું છે, એટલા માટે મારે આ વિડીયો બનાવવો પડ્યો મિત્રો. હું છેલ્લા 2 દિવસથી જોઈ રહ્યો છું કે ઘણા લોકો સોશિયલ મીડિયામાં આપણા યામોગી માતાજીના મંદિરની આજુબાજુ જે ફોટા મૂક્યા છે, વિડીયો વાયરલ થયા છે કે ભાઈ ઝાડવા કટિંગ થયા છે, જેસીબી ચાલી રહ્યું છે. મારું મન મિત્રો એટલું બધું દુઃખ થયું છે કે ના પૂછો વાત. આ એક વિડીયોના માધ્યમથી હું તમે શેર કરજો મિત્રો. મને મારું દિલ દુભાયું છે કે આપણા માતાજીના ધામમાં આવું બધું થઈ રહ્યું છે. કાલ ઉઠીને આખું જંગલ સાફ કરી નાખે છે આ લોકો. તો આપણું પ્રકૃતિને આ લોકો વિનાશ કરવા બેઠા છે મિત્રો. આપણે બધાએ હવે એક થઈને સંપીને રહેવાનું છે. અને હું વાત કરીશ બીજી કે 15મી નવેમ્બરે આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા 15મી નવેમ્બરે આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા નેત્રંગ ખાતે 150મી બિરસા મુંડા જન્મ જયંતિને યોજવા જઈ રહ્યા છે. અને ત્યાં કાર્યક્રમ થવાનો છે મિત્રો નેત્રંગ ખાતે 15મી નવેમ્બરે. ધ્યાનમાં લેવું મિત્રો, 15મી નવેમ્બરે આપણે સૌએ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પણ ત્યાં હાજર રહેશે. આપણે બધાએ નેત્રંગ ખાતે જવાનું છે 15મી નવેમ્બરે. અને હું સાથે સાથે એ પણ વાત કરીશ, આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. તો આપણે બધાએ હવે પરિવર્તન લાવવાનું છે. 30 વર્ષથી આ જે ભાજપ સરકાર જે શાસન કરી રહી છે, અને તમે જોઈ શકો છો આપણા ચૈતરભાઈ વસાવાએ એમના ઘણા મોટા કૌભાંડો કાઢ્યા છે. તો તે એ લોકોને પેટમાં દુખી રહ્યું છે કંઈક ના કંઈક. તે માટે આપણા સાહેબને ખોટા કેસમાં એમને ત્યાં જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. પણ તોય છતાં આ લોકોની લોકપ્રિયતા છે, તમે જોઈ શકો છો. કોઈ પણ જિલ્લામાં તમે જોઈ શકો છો આજ સોશિયલ મીડિયામાં ઘણું ચાલી રહ્યું છે કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એમની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે. એવો જ હું પણ એક એમનો સમર્થક હું છું. એમની વિચારધારાને લઈને ચાલવાવાળો માણસ છું હું. તો આપણે બધાએ જોડાવાનું છે. અને આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતમાં આપણે જંગી બહુમતીથી આપણે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની વિચારધારાને લઈને આપણે આમ આદમી પાર્ટીને આપણે હવે ખૂબ જંગી મતોથી આપણે જીતાડવાના છે. જે પણ આપણા જે સભ્ય હશે, જે તાલુકાથી ઉમેદવારી કરશે, જે જિલ્લા પંચાયતથી ઉમેદવારી કરશે, આપણે બધાએ સાથ સહકાર સારો આપવાનો છે. હવે આપણે પરિવર્તન લાવવાનું છે. હું માત્ર ને માત્ર આ એક વિડીયો એટલા માટે બનાવ્યો છે મિત્રો કે સોશિયલ મીડિયા એક એવો પ્લેટફોર્મ છે કે સોશિયલ મીડિયા ધારે તો બધું જ કરી શકે. તો મિત્રો આ તાકાત તમારામાં છે. વિડીયોને વધુમાં વધુ બેટા ઊભી રહે. વિડીયો વધુમાં વધુ શેર કરજો. અને વિડીયોને ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો મિત્રો. અને મારી વાતમાં કંઈક ભૂલ હોય તો માફ કરજો મિત્રો. પણ હું એક યુવા તરીકે બેટા ઊભી રહે હું એક યુવા તરીકે આ એક અવાજ ઉઠાવવા માગું છું કે આજે દેવમોગરા ખાતે જે વૃક્ષો કટિંગ કરવામાં આવ્યા છે, એ કંઈક ને કંઈક ખોટા કરવામાં આવ્યા છે, ખોટી રીતે કટિંગ કરવામાં આવ્યા છે. એ વૃક્ષો પાછા અમને ત્યાં ઉગેલા જોઈએ. ને તો આવનારા સમયમાં ભાજપ સરકારને ઉખેડી નાખી દેવાની છે. કેમ કે તમે જોઈ શકો છો મિત્રો, આ ખરેખર ખોટું થઈ રહ્યું છે. આજે આ ઝાડવા કટિંગ કર્યા માના ધામમાં, તો કાલ ઉઠીને આખું જંગલ સાફ કરી નાખશે. બધા પ્રોજેક્ટો લાવશે, આ લાવશે, તે લાવશે. ત્યારે પછી આપણી હાલત ખૂબ ગંભીર થશે મિત્રો. તો આપણે એડવાન્સમાં આપણે જાગવું પડશે. હવે આપણે જાગૃતતા લાવવાની છે મિત્રો. તો હવે જાગી જાઓ. અને હવે આપણા જનનાયક એવા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એક લડાયક યોદ્ધા છે. તો આપણે એમને સમર્થન કરવાનું છે. તો મિત્રો આવો બધા સાથે મળીને આપણે નેત્રંગ ખાતે 15મી નવેમ્બરે આપણે સૌએ ભેગા થવાનું છે. અને ત્યાં કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત રહેવાનું છે. તો જય આદિવાસી, જય જોહાર, જય હિન્દ, જય ભારત.